નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂર્ણ કરી, બરાબર. હવે આગળ છેલ્લો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતા એટલે શું? વિદ્યુત ઋણતા તો કે રાસાયણિક સંયોજનમાં સંયોજન એટલે શું? બે અથવા બે કરતા વધારે તત્વો ભેગા થઈને જે બનાવે એને શું કહેવાય આપણે? સંયોજન. તો એ બે તત્વો એટલે તત્વના પરમાણુ ભેગા થાય એટલે અણુ બને. ક્યાં બંધથી જોડાયેલા હોય? સહસંયોજક બંધથી, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. તો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. રાસાયણિક સંયોજનમાં જે તત્વ જોડાઈ અને સંયોજન બનાવ્યું હોય તો એમાં અણુ હોય, એટલે કે જુદા જુદા બે તત્વના પરમાણુઓ સહસંયોજક બંધથી ભેગા થયેલા હોય. એ સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે વચ્ચે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને શું કહેવાય? વિદ્યુત ઋણતા. હવે જે વિદ્યુત ઋણતા છે, વિદ્યુત ઋણતાને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેમ માપી શકાય નહીં, એના મૂલ્યને માપી શકાય નહીં. આયનીકરણ એન્થાલ્પી તો એને માપી શકાય કે કેટલી ઉર્જા આપવી પડશે કિલોજુલમાં, એક કિંમત મળશે, મૂલ્ય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી ઉર્જા ઉત્સર્જન થશે, કેટલું ઋણ મૂલ્ય છે તમે માપી શકો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી માપી શકાય, પણ વિદ્યુત ઋણતાની એની જેમ માપી શકાતી નથી. રેડી? તેમ છતાં તત્વોની વિદ્યુત ઋણતા માટે ઘણા બધા સંખ્યા દર્શક માપક્રમો વિકસેલા. વિદ્યુત ઋણતા માટે સંખ્યા દર્શક માપક્રમ. હજુ ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ઋણતા છે કોઈ પણ તત્વોની વિદ્યુત ઋણતા કોઈ માપી શકાતી નથી, કોઈ કિંમત નથી કે કિલો જૂલમાં કે એની આટલી મૂલ્ય. ફક્ત એનો એક સંખ્યા દર્શક માપક્રમ, એટલે કે સંખ્યા ઉપરથી ખબર પડે કોની તાકાત વધારે કોની ઓછી. મૂલ્ય માપી શકાય નહીં. આયનીકરણ એન્થાલ્પી તો એનું ચોક્કસ અચળ મૂલ્ય માપી શકાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ચોક્કસ અચળ મૂલ્ય માપી શકાય, પણ વિદ્યુત ઋણતાની એની જેમ માપી શકાય નહીં. તેમ છતાં એ વિદ્યુત ઋણતાને દર્શાવવા માટે એ સંખ્યા દર્શક માપક્રમ, કોઈ કિંમત મૂલ્ય નથી, ફક્ત માપક્રમ છે. એના માટે જુદા જુદા માપક્રમ આવ્યા. દાખલા તરીકે પાઉલિંગ માપક્રમ, મૂલ્યાંકન જાફે માપક્રમ, રેડી? પછી ઓલરેડ રોચો માપક્રમ, વિદ્યુત ઋણતા જે દર્શાવવા માટે સંખ્યા દર્શક માપક્રમનો ઉપયોગ થાય. ઘણા બધા માપક્રમ આવ્યા, પણ એમાં વ્યવહારિક રીતે જે ઉપયોગી થયો એ પાઉલિંગ માપક્રમ. પાઉલિંગ માપક્રમ વ્યવહારિક રીતે
રેડી, એક અંડરલાઈન કરી નાખજો. પેલા વિદ્યુત ઋણતાની વ્યાખ્યા અંડરલાઈન કરજો પેજ નંબર 87 ઉપર. પછી એ પાછળ માપક્રમ પાઉલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ અને ઓડ્રે રોચો માપક્રમ એ પૈકીનો પાઉલિંગ માપક્રમ વ્યાપક રીતે વપરાય. એ 1922 વૈજ્ઞાનિક પાઉલિંગે માપક્રમ એ વ્યાપક રીતે એને રજૂ કર્યો હતો, જેમાં ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતા વાળું ગણી ફ્લોરિનને સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વાળું ગણી તેના માટે માપક્રમ 4 રાખ્યો. કોના માટે? એને એવું કીધું કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે છે ફ્લોરિનની, અને એના માટે એને માપક્રમ રાખ્યો 4 સૂચવ્યું. એને આધારિત બાકી બધા તત્વોને એને માપક્રમ રજૂ કર્યા. કોઈ મૂલ્ય નથી, કિંમત કે આટલો મોલ કે આટલો કોઈ પણ કિંમત માટે. વિદ્યુત ઋણતા પણ માપી શકાતી નથી, ફક્ત એનો સંખ્યા દર્શક સંખ્યાને આધારિત એની વિદ્યુત ઋણતા દર્શાવવા માટે માપક્રમ જે રજૂ કર્યો. તો પાઉલિંગ માપક્રમ જે એમાં ફ્લોરિનને સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવા વાળી ક્ષમતા વાળું ગણી નાખ્યું એને, અને એના માટે 4 મૂલ્ય આપ્યું. બાકી બધા તત્વોના નીચે કોષ્ટકમાં આપણે આગળ જોઈએ એમાંથી. રેડી? હવે વિદ્યુત જે ઋણતા છે, વિદ્યુત ઋણતા કોઈ તત્વ માટે અચળ હોતી નથી. વિદ્યુત ઋણતા કોઈ પણ તત્વ માટે અચળ હોતી નથી, એનું મૂલ્ય બદલાતું રહે. એ કોના ઉપર આધાર રાખે? તો કે જે તત્વ કોની સાથે જોડાયેલું છે, કયા તત્વ સાથે સહસંયોજક બનથી જોડાયેલું છે. સામે તત્વ તમે બદલાવતા રહો, એક તત્વ ફિક્સ રાખો, સામે તત્વ બદલાવતા રહો, તો દરેકમાં એની વિદ્યુત ઋણતા જુદી જુદી હશે. રેડી? કે એક તત્વ સાથે વધારે આકર્ષાય છે, ઇલેક્ટ્રોન વધારે આકર્ષણ કરે, બીજા તત્વમાં એટલું આકર્ષણ કરી શકતો નથી. એટલે એનો મતલબ વિદ્યુત ઋણતાનું મૂલ્ય કોઈ પણ તત્વ માટે અચળ હોતું નથી. એ એના ઉપર આધાર રાખે કે કયા તત્વ સાથે જોડાયેલું છે. જો ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે કોઈ વધુ વિદ્યુત ઋણતા વાળું જોડાયેલું હોય તો વધુ વાળો વધારે આકર્ષણ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચશે. બેની વિદ્યુત ઋણતા સમાન જેવી હોય તો બંધના ઇલેક્ટ્રોન એક તરફ ખેંચાશે નહીં. દાખલા તરીકે સમજો, ઉદાહરણ માટે પેલા જેના મૂલ્યો જે આપ્યા ને એના માપક્રમ માટે કિંમત લઈ લેવી. ઉદાહરણ તરીકે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન. 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4. કોઈ કિંમત નથી, ફક્ત સંખ્યા દર્શાવ, સંખ્યાને આધાર દર્શાવવા માટેનું માપક્રમ. 0.9, 1.2, 1.5, 1.8, 2.1, 2.5, 3, 1.0, 0.9, 0.8, 0.8, 0.7, 4, 3, 2.8, 2.5 અને 2.2. રેડી? ફ્લોરિન માટે એને સ્વીકારી લીધું 4 તો સૌથી વધુ તો 4 જ રાખવાનું. 4 કરતા તો કોઈની વધારે હશે નહીં, કારણ કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે જો વિદ્યુત ઋણતા હોય તો એ ફ્લોરિન. એમાં કોઈ અપવાદ નથી એમાંથી. પણ પ્રશ્ન એ કે વિદ્યુત ઋણતા કોઈ કિંમત અચળ હોતી નથી. સમજો
ઉદાહરણ તરીકે હું એમ કહું, દાખલા તરીકે નાઇટ્રોજન હે, બરાબર, એ નાઇટ્રોજન જ્યારે લિથિયમ સાથે જોડાય, નાઇટ્રોજન અને લિથિયમ એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે, ઉદાહરણ તરીકે, અથવા હાઇડ્રોજન લો, હાઇડ્રોજનની 2.1 ની આજુબાજુ હોય, આ બે વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ બંધ બન્યા, તો બંધના જે ઇલેક્ટ્રોન છે બેની વચ્ચોવચ્ચ નહીં હોય. કેમ? કારણ કે લિથિયમ કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તો બંધના જે ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા હશે? નાઇટ્રોજન તરફ. રેડી? હવે એ જ નાઇટ્રોજન ક્લોરીન સાથે અથવા નાઇટ્રોજન સાથે જોડાયેલું હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી, તો જે બંધના ઇલેક્ટ્રોન એ કોની તરફ ખેંચાયેલા હોય? એકઈ તરફ નહીં. કારણ કે બે નાઇટ્રોજન એ બેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સરખી છે, તો બંધના ઇલેક્ટ્રોન એકઈ તરફ ખેંચાયેલા હશે નહીં. દાખલા તરીકે નાઇટ્રોજન ક્લોરીન સાથે જોડાયેલો હોય, તો બંનેની વિદ્યુત ઋણતા સમાન જેવી છે, તો બંધના ઇલેક્ટ્રોન એકઈ તરફ ખેંચાયેલા હશે નહીં. લિથિયમ સાથે તો પોતાની તરફ ખેંચશે. દાખલા તરીકે નાઇટ્રોજન કાર્બન સાથે જોડાયેલો હોય, નાઇટ્રોજન લિથિયમ સાથે જોડાયેલો હોય, તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા લિથિયમ કરતા વધારે, કાર્બન કરતા વધારે છે. તો લિથિયમમાં જેટલા ઇલેક્ટ્રોન આકર્ષશે અને પોતાની તરફ, એટલા જ ઇલેક્ટ્રોન કાર્બનને આકર્ષે. અહીંયા બંધના ઇલેક્ટ્રોન કાર્બન સાથે હોય ત્યારે એટલા જ આકર્ષાય? ન આકર્ષાય, ઓછા હશે. એટલે કે દરેકની વિદ્યુત ઋણતા એ મૂલ્ય જુદા જુદા હોય, ત્યારે મૂલ્યનો ક્યાંય ઉપયોગ થશે નહીં. રેડી કિંમત? પણ વિદ્યુત ઋણતા તમારે ખબર હોવી જોઈએ, કારણ કે આગળ સહસંયોજક બંધ ભણશો, એમાં અગત્યનું હોય ને તો એ વિદ્યુત ઋણતા. કારણ કે સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન હશે એમાં જેની વિદ્યુત ઋણતા વધારે એના તરફ ઇલેક્ટ્રોન ખેંચાયેલા હશે. કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એટલે વિદ્યુત ઋણતા, તો જેની ક્ષમતા વધારે એના તરફ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હોય. જેની વિદ્યુત ઋણતા ઓછી હશે એનાથી દૂર હોય. સમાન વિદ્યુત ઋણતા વાળા તત્વ હશે તો એકઈ તરફ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હશે નહીં. હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનાવો તો બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા હોય? એકઈ બાજુ નહીં. નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે બનાવો, હાલો ક્લોરીન અને ક્લોરીન વચ્ચે બંધ બનાવેલો હોય Cl2, તો બંધના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા હોય? એકઈ બાજુ આકર્ષાયેલા હોય નહીં. ક્યારે? વિદ્યુત ઋણતામાં તફાવત ધરાવતા તત્વ હોય, સમાન વિદ્યુત ઋણતા હોય તો એકઈ તરફ આકર્ષાય નહીં, પણ વિદ્યુત ઋણતામાં તફાવત હોય અને એવા બે તત્વો વચ્ચે જ્યારે સહસંયોજક બંધથી ઇલેક્ટ્રોનની ભાગીદારી જે થયેલી ઇલેક્ટ્રોન હોય કોની તરફ ખેંચાયેલા હોય? તો જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા મીન્સ વિદ્યુત ઋણતા. જેની વિદ્યુત ઋણતા વધારે એના તરફ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હોય. તો શોર્ટમાં વિદ્યુત ઋણતા કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેવાય. જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે એની વિદ્યુત ઋણતા વધારે, જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી એની વિદ્યુત ઋણતા પણ ઓછી. કોઈ માપી શકાય નહીં. વિદ્યુત ઋણતાની કિંમત મૂલ્ય ક્યાંય માપી શકાતું નથી. ફક્ત એક ક્રમ મેળવવા માટે સંખ્યા દર્શક માપક્રમ છે. તો હવે આપણે ક્રમ શું લખવાનો? તો ક્રમ એવો હોય કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ આવર્તમાં, તો વિદ્યુત ઋણતા એ વધે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે. એના માટે બે ઉદાહરણ આપ્યા. હવે વિદ્યુત ઋણતાનો સંબંધ કોની સાથે લખી શકાય? તો બે વસ્તુ છે. પેલા લેવી પરમાણ્વીય ત્રિજ્યા. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આવર્તમાં પરમાણ્વીય ક્રમાંક વધે ને, જેથી
અસરકારક ધન વીજભાર વધવાના કારણે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા કેમ ઘટે છે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આકર્ષણ વધે. આકર્ષણ વધે જેથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વધતો જાય, બાહ્યતમ કક્ષા બદલાતી નથી, જેથી આકર્ષણ વધે. આકર્ષણ વધે તો ત્રિજ્યા ઘટે છે, કદ નાનું થતું જાય. જેમ નાનું કદ હોય એમ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે હોય. તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે જેથી વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં જાઓ, ઉપરથી નીચેની તરફ જતા, રેડી, ઉપરથી નીચેની તરફ જતા તો કે પરમાણ્વીય ક્રમાંક વધે પણ આકર્ષણ ઘટે. ઉપરથી નીચે જાઓ એમ આકર્ષણ ઘટે, કારણ કે અસરકારક કેન્દ્રીય ધનવીજભાર વીજભારમાં વધારો થાય પણ મુખ્ય ક્વોન્ટમાંક બદલાઈ જાય તો બાહ્યતમ કક્ષા કેન્દ્રથી વધુ ને વધુ દૂર થતી જાય તો આકર્ષણ ઘટે જેથી પરમાણ્વીય ત્રિજ્યા વધે. પરમાણ્વીય ત્રિજ્યા વધે જેના કારણે વિદ્યુત ઋણતા ઘટે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એ ઘટતી જાય. તો ઉપરથી નીચે જાવ તો વિદ્યુત ઋણતા ઘટે છે ને. અથવા બીજું એ અધાત્વીય ગુણધર્મ. જો સામાન્ય રીતે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોને હોય? અધાતુની. તો જમણી બાજુ અધાતુ હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે એના કારણે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પણ કેવી હોય? વધારે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા પણ વધારે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું જે મૂલ્ય છે એ જમણી બાજુ અધાતુનું વધારે હોય જેથી ગુણધર્મ વધારે. તો એવું લખી શકાય કે અધાત્વીય ગુણધર્મ વધે તો વિદ્યુત ઋણતા વધે. અથવા અધાત્વીય ગુણધર્મ વધે, ધાત્વીય ગુણધર્મ ઘટે ને. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાત્વીય ગુણ ઘટે તો અધાત્વીય ગુણધર્મ વધે તો વિદ્યુત ઋણતા પણ વધે. ઉપરથી નીચે જાઓ તો ધાત્વીય ગુણ વધે તો અધાત્વીય ગુણ ઘટે. તો વિદ્યુત ઋણતા પણ ઘટે. એનો મતલબ કે જ્યાં વિદ્યુત ઋણતા વધારે હોય ત્યાં અધાત્વીય ગુણધર્મ વધારે હોય, વિદ્યુત ઋણતા ઓછી હોય એ અધાત્વીય ગુણધર્મ ઓછો હોય, ધાત્વીય ગુણ વધારે હોય. તો બે રીતે ક્રમ લખી શકું. પરમાણ્વીય ત્રિજ્યાને આધારિત વિદ્યુત ઋણતા સમજાવવાની અને અધાત્વીય ગુણધર્મને આધારિત. આવર્તમાં અને સમૂહમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા વધે અને ઉપરથી નીચે તરફ જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે. સૌથી વધારે કયા સમૂહની વિદ્યુત ઋણતા? સૌથી વધુ તો કે સમૂહ નંબર 17. સૌથી ઓછી વિદ્યુત ઋણતા કોની? તો કે સમૂહ નંબર 1. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા તત્વ તો પ્રથમ નંબરે આવે ફ્લોરિન. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે જો વિદ્યુત ઋણતા હોય તો ફ્લોરિનની, અને બીજા નંબરે ઓક્સિજન. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે વિદ્યુત ઋણમય તત્વ કે તો એ ફ્લોરિન, અને બીજા નંબરે આવે ઓક્સિજન. તો ફ્લોરિન સાથે કોઈ પણનો સહસંયોજક બંધ બનાવવો તો બંધના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા હોય? ફ્લોરિન તરફ. કારણ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે. બીજા નંબરે આવે ઓક્સિજન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે પ્રશ્ન થાય કે સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વિદ્યુત ઋણમય તત્વ ફ્લોરિન છે, છતાં પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ક્લોરીનની છે.
કારણ તો કે એમાં અપવાદ છે 2p કક્ષક અને 3p કક્ષક વચ્ચેનો. રેડી? તો સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની? તો કે ક્લોરીન Cl. સૌથી વધુ વિદ્યુત ઋણતા તો કે ફ્લોરીન F. યાદ રહી જાય વિદ્યુત ઋણતામાં. રેડી? તો એ પૂરું કરી આપણે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા કોને કહેવાય? એના માટે માપ આ મૂલ્ય લખવાના નહીં, ફક્ત માપક્રમ, પાવલિંગ માપક્રમ. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વિદ્યુત ઋણતા વધે, ઉપરથી નીચે જાઓ તો ઘટે. કોને આધારિત સમજાવવાની? પરમાણ્વીય ત્રિજ્યા અને અધાત્વીય ગુણધર્મને આધારિત સમજાવવાની. એ બે વસ્તુ તમને એમાંથી આપી છે, એટલું અંડરલાઈન એમાં કરી નાખવાનું. મેં જેટલું સમજાયું એ પ્રમાણે. મૂલ્ય ક્યાંય અંડરલાઈન કરવાની જરૂર નથી, મૂલ્યને કોઈ યાદ રાખવાની જરૂર નથી. ખબર પડી એમાં? તો વિદ્યુત ઋણતા એમાંથી કમ્પ્લીટ કરજો. જે આજે વિદ્યુત ઋણતાનો જે ક્રમ રહ્યો ઓલા પેજ નંબર 80 ઉપર લખ નાખવાનું, આડી લાઈન ને ઊભી લાઈનમાં. એ ગુણધર્મ આપણે ભેગા કરશું એમાંથી. તો હવે જે ગુણધર્મો રહ્યા એને ભેગા કરવી, તો અત્યાર સુધી આપણે જે ધાત્વીય ગુણધર્મથી જોયું, ધાત્વીય ગુણધર્મ પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો એમાંથી બે વિભાગ થશે. કુલ જે 6 ગુણધર્મ રહ્યા એમાંથી તમારે બે વિભાગ કરવાના થાય, 3 ગુણધર્મના. જો આવર્તમાં ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ તો ધાત્વીય ગુણ, પછી અધાત્વીયમાં આવી જાય વિરુદ્ધ ક્રમમાં પરમાણ્વીય ત્રિજ્યા, અને આયનીય ત્રિજ્યા વધે. સોરી, 3 ઘટે. ક્યાં ક્યાં ગુણધર્મો? ધાત્વીય ગુણધર્મ, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ, તો આ 3 ગુણધર્મો ઘટે. તો જે ગુણધર્મો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઘટતા હોય એ જ ગુણધર્મ સમૂહમાં ઉપરથી તમે નીચે જાઓ તો એ ગુણધર્મ વધે. ક્યાં ક્યાં? ધાત્વીય ગુણ, પરમાણ્વીય ત્રિજ્યા, અને આયનીય ત્રિજ્યા. આ 3 ગુણધર્મો વધે. રેડી? બીજું, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. આ 3 ગુણધર્મો ડાબી બાજુથી જમણી બાજુ જાવ ને એમ વધે. જ્યાં આકર્ષણ વધતું હોય ત્યાં ગુણધર્મો ઘટે, પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી હોય. જ્યાં આકર્ષણ વધતું હોય ત્યાં 3 ગુણધર્મો વધતા, એને સમપ્રમાણ હોય. આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. એ જ ગુણધર્મો ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. આ 3 ગુણધર્મો ઘટે. પછી યાદ રાખવાનું, અપવાદ. રેડી? તો પહેલા લેવી આયનીકરણ એન્થાલ્પી. બેરિલિયમની વધુ હોય બોરોન કરતા, નાઇટ્રોજનની વધુ હોય ઓક્સિજન કરતા.
એ જ પ્રમાણે અહીંયા મેગ્નેશિયમની વધુ હોય એલ્યુમિનિયમ કરતા અને ફોસ્ફરસની વધુ હોય સલ્ફર કરતા. અપવાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે હોય સલ્ફરની અને ફ્લોરિન કરતા વધારે હોય ક્લોરિનની. તત્વમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી તો કે હિલિયમ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો કે ક્લોરીન. અને વિદ્યુત ઋણતા તો કે ફ્લોરિન. રેડી? બાકી તમને દરેક વસ્તુ એમાંથી ખબર કે આયનીય ત્રિજ્યામાં યાદ રાખવાનું જનક પરમાણુ કરતા ધન આયન નાનો હોય, જનક પરમાણુ કરતા ઋણ આયન મોટો હોય. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય એનો ક્રમ તમને ખબર હોય અને એક અપવાદ ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનો ક્રમ ખબર હોવી જોઈએ, એનું અપવાદ. વિદ્યુત ઋણતાનો ક્રમ, બાકી બધા સૌથી વધુ. આટલી વસ્તુ એમાંથી આપણે મેળવી. બાકી થિયરી તરીકે પ્રશ્નો તો એ બધા થવાશે. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, 5 ગુણધર્મો હંમેશા. ત્રીજો પાઠ હોય એટલે 5 ગુણધર્મો થશે થિયરી માટેના પ્રશ્ન. કમ્પ્લીટ? હાલો, તો એટલી વસ્તુ એ જે પેજ નંબર જે 80 હતું એના ઉપર આટલી વસ્તુ લખેલી હોવી જોઈએ. આવર્ત કોષ્ટક દોરેલું હોય એ આટલી વસ્તુ. રેડી? બાકી એમસીક્યુ માટે કોઈ પણ ક્રમ તરીકે એમાંથી પૂછે તો એ ક્રમ આયનીકરણ એન્થાલ્પીના અપવાદને આધારિત, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ દરેક ક્રમ. તો તમને ક્રમ આવડતા હશે તો કોઈ પણ ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ 1 થી 20 પરમાણ્વીય ક્રમાંક સમૂહ નંબરને ખાસ ખબર હોવી જોઈએ. તો તમે દરેકનો એમાં જવાબ મેળવી શકશો. રેડી? તે ગુણધર્મ અહીંયા પૂરો થશે. તો વિદ્યુત ઋણતા કમ્પ્લીટ કરી નાખવાનું. રેડી?